બધાનું મારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. આપણી નવી ચેનલ છે, ફર્સ્ટ વિડીયો છે આપણે પહેલો. તો આપણે અત્યારે બગડાણા પહોંચી ગયા છીએ આપણા કામ ઉપર. તો આવું મકાનનું કામ આપણે પૂરું કરવાનું છે. માં આપણને કામ સીધે છે, આપણે કામ કરવા મળી કે ને એને બાકી છે. હાલો સાટી દઈએ એમાં હું આપણને કે વિડીયો તો બહુ મન છે, એને ખબર નહીં અમે શું કરી. પાણી હું સાટી દઉં કે તમે સાટી દો? સારું સાટી તગારું દો ના મેં કહ્યું. તો હવે આ બારીનું કામ આપણે ચાલુ કરી દીધું છે. પેલા કાંઈક આવી લાગે, હમણાં લગાડીને તમને દેખાડું કેવી લાગે છે ગાડી. અત્યારે તો સિમ્પલ છે અને આપણે ફોટો ફ્રેમ બનાવવાની છે આખી. તો બહુ બધું વાળા બાબુ મશીન હે. ઓવર કરું હે બાબુ, એમને નો આવડે? તમારે શીખવાનું છે કે નહીં? હે નહીં કેમ અમે કારીગર થઈ ગયા હોય તો એમ ઠોકાય હું અમે તમારે ન આવી પાછા. તારા તગારા તમારે બનાવવાના, અમારે થોડા બનાવવાના હોય. લાવો એવું તો અમને આવડે બહુ ગોળીમાં મારતા તો. પાણી તમે તો વધારે ખરેખર ઢીલો માલ થઈ જાય. આખલા કડાક ગીરો કેમ છે લ્યો લેતા હું. અમારા ગુરુ કહેવાય એટલે આપણે તો લાવવું પડે, અગર શીખવાડે નહીં આપણને. ગમે ને મકડને આણી નાખીને એક વખત કહે કે બે વખત બીજી વખત બરકે આપણને. ત્રીજી વાર ન બોલાવે પાછા તો તરત કે તમે રેવાય ગયો. તરત કે ઓલા સંજયભાઈ હારે હતા એને મેકલો તમ તારે ઈ કારીગર, ઈ કારીગર છે એમ તરત કી એ હતી નહીં. તમારું ના પાડી દે બાકી આપણને તરત કે આ કારીગર હાલ છે. તો જો ભાઈ આવું કામ કરે છે, હાલે કે ન હાલે? નહીં આ સારું કામ કરે એક નંબર. તમારા ભાઈ કાળુભાઈ તો જેલા છે મોણ પર, આપણને કામ ચિંતા જેલા છે. આવે તારે ઘણા આપણે કામ કરવાનું છે. આપણે બારીઓ લગાડી દીધી, એમાં હજી ફરતે ફિનિશિંગ કરવાનું છે સિમેન્ટથી. આપણે એ ફિનિશિંગ કરી દઈએ. આવે ત્યાં ત્રણ ચાર બારીઓ ફિનિશિંગ કરવાની છે. આપણે ફિનિશિંગ કરી નાખીએ, લગાડી આપણે બારી એટલે ફિનિશિંગ કરવાનું છે. ફરતે બોર્ડર એ આવે તો આપણે ફિનિશિંગ કરી નાખીએ. હવે કાળુભાઈ આવે પછી પાછું કામ ચાલુ કરીએ. આપણે આવું ફિનિશિંગ બધું કરી નાખ્યું છે આખી બારીમાં. ફરતે સિમેન્ટ ભરવા નથી ભરી દીધી. ઉપર હવે આ ચડાવવાના છે ટોપ. આવી 3-4 બારી હતી એની ફિનિશિંગ કરી નાખી છે આપણે. એક આ રૂમમાં હતી.
કાંઈક બારાક લગાડી હતી એની ઉપરનું બધું બાકી જ છે. તો ખળુભાઈ આવી ગયા છે, કામ ચાલુ કર્યું આપણે. આ ઉપરના ટોપ નાખવાના તો એ નાખી દીધા ત્રણે બારીમાં. હવે એને સાફ કરી નાખી. આ રૂમમાં આ બે આ રૂમમાં આ આખું પૂરું કરી નાખ્યું છે આપણે. તો આપણે સાફ કરી નાખી. રોડાની બારી લગાડવા પડી તો પડે તો આપણે સાફ કરી નાખી બારી. આ જો ઉપરના બાકી હતા ને બે લાગી જાય. બારી બારી હવે સાફ થઈ ગઈ છે. કાળુભાઈ બોલાવે ના જઈએ આપણે. અહીંયા તો કંઈ કામ છે નહીં. ઘટશે કે હવે એમાં શેઠ? હે કાળુભાઈ ડાયરેક્ટ શેઠ? આપણે શેઠ તો બહાર ને હોય નહીં તો દાડામાં જમી આવશું. બીજું તો પથ્થર મૂકી દઈએ. હા મૂકી દઈએ. ઉપર આપણે પથ્થર મૂકી દીધો છે. બાપુ લેવલ લે છે. કેટલો થાય છે? થઈ ગયો છે એટલે હવે તારા જ કારીગર કહેવાય ને. એક તો મારી જામ એક કિલો છે. હે તો અમને નો કે તમે લગાડી દેજો એમ. તો તમે લગાડી દઈએ કે ન લગાડી દઈએ? હે પાછો ઉસકાવો તો હે કારીગરે ગો કરી હવે પાછો કાઢવો પડશે. હેઠો ન પડી જાય. હાલો પકડી લઈ બીજું. કારીગરે લેવલ તો મેળવું પણ આપણો તો આખો શેડ બગાડ્યો કારીગર. કેમ કે આપણે પડકે હરખું કરતા હતા આપણને હરર બગાડ્યા. હરખું લેવલ તો આવી ગયું છે હવે. તો આ કારીગરે આપણો શેડ બગાડને મજા આ મૂર્તિ એ પાછો દાંત કેમ કાઢે? તો આપણો સારું ન કર્યું હોય એમ. હવે તો મળી ગયું ને મળી ગયું. ચાલો બીજો પથ્થર લેતા આવીએ. તો આપણે બધું કામ પૂરું થઈ ગયું. આપણો ગાવાનો સમય થઈ ગયો છે. છેલ્લી બારી હતી મેન કાળુભાઈ બે લગાડી લીધી. આ બારી કાંક આપણે બાકી હતી આખા પૂરી કરી નાખીએ આપણે સાફ બાફ કરીને. તો આપણે જવાનું છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કહી જાઓ બાપુ લાઈક કરજો એમ. ને અમારો વિડીયો જોયા કરજો એમ તો કહી જાઓ. અમારો વિડીયો જોયા કરજો. તમને તાજો તાજો વિડીયો મોકલજો અમે. ઓમ નમો નારાયણ. તો તમે બધાને કાલના બ્લોગમાં મળીએ.